હું તમારામાં આનંદ તથા ઉલ્લાસ કરીશ અને હે પરાત્પર હું તારા નામના સ્તોત્ર ગાઈશ. આપણા જીવનના દરેક પળો અને સંજોગોમાં, મુશ્કેલીઓમાં, બેચેનીમાં, દરેક નબળી પરિસ્થિતિમાં પ્રભુ મારી સાથે છે. એ દરેક બાબતો માટે પ્રભુનો આપણે આભાર માનીએ, કારણ કે તે કદી આપણને મૂકી દેતા નથી અને તેમની પાંખો તળે આપણને સંભાળે છે, આપણું રક્ષણ કરે છે. માટે આભાર અને સ્તુતિ કરતા હૃદયની ગહેરાઈઓથી ઈશ્વરની આરાધના કરીએ અને કહીએ કે દિલ સે આરાધના કરું મેં, ઇસ जुबा से नाम तेरा ही लूं मैं. સોંગ સીટમાંથી ગીત નંબર 14. करूं मैं इस जुबां से, नाम तेरा ही लूं मैं पूरे दिल से. आराधना करूं मैं इस जुबां से, नाम तेरा ही लूं मैं. करता हूँ तेरा शुक्रिया मैं प्रभु, करता हूँ तेरा शुक्रिया मैं, करता हूँ तेरा शुक्रिया मैं प्रभु, करता हूँ तेरा शुक्रिया मैं. तेरे फजल में, तेरी दया में लिपटा मैं रहता हूँ. तेरे फजल में, तेरी दया में लिपटा मैं रहता हूँ, मैं रहता हूँ, मैं रहता हूँ. होता हूँ बेचैन कभी, तेरी तब मुझको थामती है. तेरी मुश्किलों में, हर एक दर्द और गम में खुदावन तू ही मेरा साथी है. जब होता हूँ बेचैन कभी, थामती है. मेरी मुश्किलों में, हर एक दर्द और गम में खुदावन तू ही मेरा साथी है. करता हूँ तेरा शुक्रिया मैं प्रभु, करता हूँ तेरा शुक्रिया मैं, करता हूँ तेरा शुक्रिया मैं प्रभु, करता हूँ तेरा शुक्रिया मैं. तेरे फजल में, तेरी दया में लिपटा मैं रहता हूँ. तेरे फजल में, तेरी दया में लिपटा मैं रहता हूँ, मैं रहता हूँ.
આકાશોથી યહોવાની સ્તુતિ કરો, ઉચ્ચ સ્થાનોમાં તેમની સ્તુતિ કરો. સૂર્ય, ચંદ્ર તથા તારા, તમે તેની સ્તુતિ કરો. આકાશોના આકાશો, તમે તેની સ્તુતિ કરો. પૃથ્વી પરથી તમે યહોવાની સ્તુતિ કરો. પૃથ્વીના સર્વ લોકો, જીવજંતુ, સર્વ પશુ પક્ષી, તમે પણ તેની સ્તુતિ કરો. કારણ પ્રભુની રચના એ બહુ જ અદ્ભુત છે. તેમની મહાનતા અગમ્ય છે. સૌનો કરતા ઈશ્વરની સ્તુતિ કરતા તેના પવિત્ર નામને ધન્યવાદ આપીએ છીએ કે તેમણે આપણને પણ તેમની કૃતિમાં રચવામાં આવ્યા છે. માટે ઈશ્વરના નામને ધન્યવાદ આપતા, તેમની સ્તુતિ કરતા, તેમની મહાનતાને યાદ કરીને બીજું એક ગીત ગાઈશું. આકાશોથી ઊંચી મહાનતા તમારી, વાદળોથી મોટી કૃપા તમારી. સોંગ 6માંથી ગીત નંબર 49.
યહોવાની સ્તુતિ કરો, યહોવાને આભાર માનો, કેમ કે તે ઉત્તમ છે, તેની કૃપા સદાકાળ ટકે છે. આવો આપણે યહોવાની આખડ ગાઈએ, આપણા તારના કડકની આગળ અસ્નાત કરીએ. આભાર સ્તુતિ સાથે તેની હજુરમાં આવીએ અને ગીતોથી તેની આગળ અસ્નાત કરીએ. એ ઈશ્વર, તું મારું દેવ છે, હું તને બેલ્લે શોધીશ, જ્યાં પાણી હોતું નથી, એવા સૂકા તથા ખેજજનક દેશમાં મારો આત્મા તારે સારો તલપે છે, મારો તે તારો વાસ્તો તલપે છે. સુરત સીએનઆઈ સંયુક્ત દુઃખસન સપ્તાહની સભામાં આજે 14 પ્રવેશ કરવા પ્રભુને સગાઈ કર્યું, મદદ કર્યું, આના માટે આભાર માને છે. અને આપણા ડેપ્યુટી મોડરેટર સાહેબ, આપણા બિશપ સાહેબને માટે આભાર માને છે અને સ્વાગત કરે છે. આ સુરત અમદાવાદથી આવીને આપણા મધ્યે સંદેશ આપે છે. આપણા ઇન્વિટેશનને એક્સેપ્ટ કરીને આપણા મધ્ય છે, તેને પણ વેલકમ કરીએ છીએ. તમારે પણ અમે આવકાર કરીએ છીએ. પ્રાર્થના પહેલાં આપણા સાહેબનો આનંદમય વખત એક અનુભવ તમારા સાથે શેર કરવા માગું છું. અમે સાહેબને હોટલથી લેવા માટે રોજે જઈશું. એક વિડીયો કોલ હતો, ગાડીમાં ફોન આવ્યો, સાહેબને વિડીયો કોલ ઉઠાવ્યો. આપણા જેનિસબેન પ્રાર્થના કરતી હતી વિડીયોમાં. આજનું એટલે સાહેબ માટે જો પ્રોગ્રામ છે, મીટિંગ છે, તેના માટે પ્રાર્થના કરતી હતી. મને તો એકદમ આશ્ચર્ય થઈ ગયા. હું કીધું સાહેબ તો બહુ સારું છે, પહેલેથી અમે આ કરે છે. જો સાહેબ જે વચન લાવે છે, કેટલા સ્પીડથી વખત, અને જો સિમિલિયર જે શબ્દો છે, મને એકદમ આશ્ચર્ય થયા. અને મરમાં મને ખબર પડ્યો એટલે બહેનની, એટલે ઉદય સાહેબ વારંવાર એ કહે છે, આપણા સીએનઆઈનો ફર્સ્ટ લેડી તે ઉચ્ચાર છે હંમેશા, તે બહેનની પ્રાર્થના તો સાહેબનું આટલું તાકાત આપી, એટલે પવિત્ર આત્માની પરાક્રમ મને પર છે. એટલે પ્રાર્થનાની જો પાવર છે તે અમે પોતે અનુભવ કર્યો, તેના માટે આભાર. તમે પણ પ્રાર્થના મેં ચાલુ રાખો. પ્રાર્થના કરીએ. પ્રભુ, તમે આભાર માને છે, ધન્યવાદ આપે છે પ્રભુ. આજનું સભા માટે પણ અમે પ્રાર્થના કરીએ છીએ. તમારું પસંદ કરેલા સેવક, ડેપ્યુટી મોડરેટર લેફ્ટનન્ટ ડૉક્ટર સિલ્વાન સાહેબ માટે, બિશપ સાહેબ માટે અમે આભાર માને છે, પ્રાર્થના કરીએ છીએ પ્રભુ. સેવકને તમારા કબજામાં મૂકીએ છીએ પ્રભુ. તમારું પવિત્ર આત્માની પરાક્રમ માટે, તમારું માર્ગદર્શન માટે અમે પ્રાર્થના કરીએ છીએ. કેમ્પસમાં બેઠા દરેક લોક માટે અમે પ્રાર્થના કરીએ છીએ પ્રભુ. આ જો પ્રોગ્રામ છે પ્રભુ પેશનિકની, જો સંદેશ છે, તે સંદેશ દ્વારા પ્રભુ લોકોની જીવનમાં પરિવર્તન માટે અમે પ્રાર્થના કરીએ છીએ. રિવાઇવલ માટે અમે પ્રાર્થના કરીએ છીએ પ્રભુ. કોયર માટે આભાર માને છે અને પ્રાર્થના કરીએ છીએ. અને જો ઓડિયો મીડિયા જો ટીમ છે પ્રભુ, તેઓ માટે પણ અમે આભાર માને છે, પ્રાર્થના કરીએ છીએ પ્રભુ. આખી કેમ્પસને દરેક વ્યક્તિઓને તમારા હાથમાં સોંપે છે. જો બાકી સમય છે પ્રભુ, તેઓને પણ તમારા હાથમાં સોંપે છે. અમારા બિશપ સાહેબને પણ તમારા હાથમાં સોંપે છે. પ્રાર્થના તારનાર પ્રભુ ઈસુ ખ્રિસ્તના માંગે છે. સમણોના માને પર પિતા, આમેન. ભજન સંગ્રામથી ગીત નંબર 102, બધા ઊભા થઈને આ ગીત ગાઈશું. કોયર આપણા લીડ કરશે. ભજન સંગ્રહ 102.
લોકને લાવવા સ્વર્ગના ધામમાં પાપ ક્રિસ્તે લઈ દુઃખ વેઠ્યું લોકને લાવવા સ્વર્ગના
ક્રિસ્તને માનસે પૂર્ણ વિશ્વાસથી શાસ્ત્રપાઠ વાંચીએ અને સાંભળીએ. લૂકને લખેલી સુવાર્તા 7મી અધ્યાય 1 થી 10મી કલમ. લૂક 7, 1 થી 10. લૂક ચેપ્ટર 7 વર્સસ 1 to 10. પ્રિયંકાબેન આગળ આવશે તો અચમા જોડાય છે. લૂકની લખેલી સુવાર્તા 7મા અધ્યાય 1 થી 10 કલમ. લોકોને પોતાની બધી વાતો કહી સંભળાવ્યા પછી તે કફરનહૂમમાં આવ્યો. એક સુબેદારનો ચાકર જે તેને વહાલો હતો તે માંદો પડીને મરવાની અણી પર હતો. ઈસુ સંબંધી તેને સાંભળ્યું ત્યારે તેને તેની પાસે યહૂદીઓના વડીલોને મોકલીને તેને વિનંતી કરી કે તું આવીને મારા ચાકરને બચાવ. તેઓએ ઈસુની પાસે આવીને તેને આગ્રહથી વિનંતી કરી કે જેને સારું તું આટલું કરે તેને તે યોગ્ય છે, કેમ કે તે આપણા લોક પર પ્રેમ રાખે છે. વળી તેને પોતાને ખર્ચે આપનું સબસ્થાન બંધાવ્યું છે. ઈસુ તેઓની સાથે ગયો. તે તેના ઘરથી વેગળો ન હતો. એટલામાં સુબેદારે તેની પાસે પોતાના કેટલાયક મિત્રોને મોકલાવીને તેને કહેવડાવ્યું કે પ્રભુ, તું તસ્દી ન લે, કેમ કે તું મારા છાપરા તળે આવે એવો હું યોગ્ય નથી. એ કારણથી મેં પણ તારી પાસે આવવા પોતાને યોગ્ય ગણ્યો નહીં. પણ તું શબ્દ બોલ એટલે મારો ચાકર સાજો થશે, કેમ કે હું પણ તાબેદાર માણસ છું ને મારે તાબે સિપાહીઓ છે. એકને હું કહું છું કે જા એટલે તે જાય છે, બીજાને કહું છું કે આવ અને તે આવે છે, અને મારા ચાકરને હું કહું છું કે આ કર અને તે કરે છે. એ વાત સાંભળીને ઈસુ તેનાથી અચરજ થયો અને પાછા ફરીને તેને પાછળ આવતા લોકોને કહ્યું કે હું તમને કહું છું કે આટલો બધો વિશ્વાસ ઇઝરાયલમાં પણ મારા જોવામાં આવ્યો નથી. સુબેદારે જેઓને મોકલ્યા હતા તેઓ પાછા ઘેર આવ્યા ત્યારે તેઓએ માંદા ચાકરને સાજો થયેલો જોયો. આમીન. અત્યારે રેવરેન્ડ ગણાજી સાહેબ અનાઉન્સ કરે છે. જે ખબર છે આજના આ ચોથા દિવસની સભાને માટે ઈશ્વર પિતાનો આભાર માનતા ધન્યવાદ કરીએ છીએ. હનુમાનવંત ચર્ચ ઓફ નોર્થ ઇન્ડિયન ડેપ્યુટી મોડરેટર આપણા બિશપ સાહેબ મારફતે ઈશ્વર આપણી સાથે વ્યવહાર કરે છે. તેઓની હાજરી અને તેઓના દ્વારા ઈશ્વર આપણને ખાસ આશીર્વાદ આપે એટલા માટે પ્રભુએ તેમનો ઉપયોગ કરવાનું ચાલુ રાખ્યું છે. સાહેબનો આપણે ખાસ શાબ્દિક આવકાર કરીએ છીએ. તેની સાથે મારી સાથે અહીંયા બેઠેલા તમામ પાળક સાહેબો, રેવરેન્ડ ડેનિસ અમીન સાહેબ, ઉદય ભાદ્રુ સાહેબ અને જેકબ સોજા સાહેબ આપનો પણ આવકાર કરતા ક્વાયર અને આપસરોનો પ્રભુ ઈસુ ખ્રિસ્તમાં આવકાર કરીએ છીએ. અને ખાસ દરરોજ સાંજે 7 વાગે આ સભા શરૂ થાય છે. પ્રાર્થના સહિત ભાગ લેવા વિનંતી કરવામાં આવે છે. આ ખાસ કરીને જે ગુરુવાર સુધીની જે દરરોજ સવારે 8:30 વાગ્યાથી 9:30 વાગ્યા સુધી બાઇબલ અભ્યાસ ક્રાઇસ્ટ ચર્ચ ચોક બજારમાં મળે છે, એ આવતીકાલે ખાસ કરી રહેશે અને એટલા માટે ખાસ એમાં સહભાગી બનવા
આપ સર્વનો આવકાર કરીએ છીએ અને ભાગીદાર બનશો એવી નમ્ર વિનંતી કરવામાં આવે છે. ગુરુવારે સાંજે જે સાંજની સભામાં દઢીકરણ તથા પ્રભુ ભોજનનો પવિત્ર સંસ્કાર પાળવામાં આવશે. પ્રાર્થના સહિત ભાગીદાર બનશો અને ત્યાર પછી પ્રેમ ભોજનમાં સહભાગી બનવાનું છે અને એટલા માટે આપ સર્વને તેમાં ભાગીદાર બનવા નમ્ર વિનંતી કરીએ છીએ. સંખ્યાને માટે પાછળ જે કૂપન છે, આજે છેલ્લો દિવસ હશે અને એટલા માટે એ બાબતો ખાસ ખ્યાલમાં રાખશો એ વિનંતી કરીએ છીએ. શનિવારે સવારે 9 વાગ્યાથી 1 વાગ્યા સુધી યુથ રિટ્રીટ રહેશે. ક્રાઇસ્ટ ચર્ચ ચોક બજારમાં મળશે ને એટલા માટે તમામ જુવાનોને વિનંતી છે કે આપનું નામ તમારા જે યુથ લીડરોને તમે આપી દેશો કે જેથી એ સંખ્યા જાણી શકાય અને એના માટે પણ ખાસ કરીને આજે છેલ્લો દિવસ રહેશે ને એટલે જુવાન મિત્રોને વિનંતી છે, જેઓ આગેવાન છે તેઓ આ બાબત ધ્યાનમાં રાખશો. સિનિયરોને માટે ગુરુવારે સવારે બાઇબલ અભ્યાસ પછી 10 વાગ્યાથી 12 વાગ્યા સુધી ખાસ કરીને સંગત રહેશે અને ડેપ્યુટી મોડરેટર અને બિશપ સાહેબની આગેવાનીમાં આ CNI ક્રાઇસ્ટ ચર્ચની અંદર મળશે ને એટલા માટે સિનિયરોને પણ ખાસ વિનંતી કરવાની કે તમામ ત્યાં ભાગીદાર બનશો. એના માટે આપના નામ આપના આગેવાનોને તમે લખાવી દીધા હશે. આજે મને આ છૂટ્યા પછી ત્રણેય મંડળીના જે સંખ્યા મને આપશો કે જેથી એમાં વ્યવસ્થા કરી શકાય, કારણ કે સંગત પછી ભોજનની વ્યવસ્થા કરવામાં આવશે. એ બાબત ખાસ ખ્યાલમાં રાખશો. ઈશ્વર પિતાનો આભાર માનીએ છીએ. આપણી મધ્યે ખાસ કરીને ISPCK ગુજરાત ડાયોસિસનો જે બુક સ્ટોલ છે અને તેની મુલાકાત લેવાનું ચાલુ રાખશો એવી ખાસ વિનંતી કરવામાં આવે છે. ખાસ કરી આજે એક પુસ્તકનું વિમોચન કરવામાં આવશે. ગાર્ડિયન એન્જલ્સ ફાઉન્ડેશન દ્વારા પ્રકાશિત પુરુષની પરખ પુસ્તકની અદ્ભુત લોકપ્રિયતા અને સફળતાથી પ્રેરાઈને હવે પ્રથમવાર ક્લાસિક પુસ્તક જે વુમેન પર છે, ગુજરાતીનો એનો અનુવાદ સ્ત્રીની પરખ તરીકે પ્રકાશિત થયું છે. આ પુસ્તક આજની અને આવતીકાલની સ્ત્રી પેઢીને આત્મિક, નૈતિક અને વ્યવહારિક રીતે પ્રભાવિત અને પ્રેરિત કરવા માટે રચાયેલ છે. સ્ત્રીઓને તેમની આંતરિક શક્તિઓ ઓળખવામાં અને નબળાઈઓમાંથી શીખવા મદદ કરે છે, જેથી તેઓ ઈશ્વરના વચન અનુસાર જીવન જીવી શકે. જ્યારે સ્ત્રીઓ અંદરથી સુંદર બનવાનું શીખે છે ત્યારે સમાજમાં અન્ય સ્ત્રીઓ માટે પ્રેરણાનું સ્ત્રોત બને છે. આ પુસ્તક માત્ર ખ્રિસ્તી સમુદાય પૂરતું નહીં, પરંતુ કોઈ પણ સમુદાય અથવા અન્ય વિશ્વાસ ધરાવનાર વ્યક્તિઓ માટે પણ પ્રેરણાદાયી અને ઉપયોગી છે, જે કોઈ પણ જીવનમાં આત્મિક વૃદ્ધિ, નૈતિક મજબૂતીની અને સકારાત્મક પરિવર્તન ઈચ્છે છે તેના માટે આ પુસ્તક ખૂબ જ ઉપયોગી બનશે. આ બાબતના માટે ખાસ ઈશ્વર પિતાને ધન્યવાદ આપીએ છીએ અને આપણી મધ્યે ચર્ચ ઓફ નોર્થના ડેપ્યુટી મોડરેટર સાહેબ, ગુજરાત ડાયોસિસના બિશપ સાહેબ છે, તેઓને વિનંતી કરું છું કે આ પુસ્તકનું વિમોચન કરશે. આવો બાળક સાહેબ ઊભા થશો. ઈશ્વરનો આભાર માનીએ છીએ આશીર્વાદોને માટે ને આ તાલંતોને માટે. જો તમને ચોક્કસ રીતે હકારાત્મક દ્રષ્ટિકોણ અને અભિગમ સાથે સકારાત્મક રચનાત્મક શૈલીમાં લખવાનું તાલંત હોય તો પૃથ્વી પરની જીવનની મુસાફરીમાં અચૂક લખીને બીજાઓને માટે આશીષરૂપ બનશો. અને એવી સમજણ સાથે, એવી આશીષ ને ઉત્તેજન સાથે આ પુસ્તક જે પ્રસ્તુત કરવામાં આવી છે તેને ત્રિએક ઈશ્વરના નામમાં, એટલે કે ઈશ્વર પિતા, ઈશ્વર પુત્ર અને ઈશ્વર પવિત્ર આત્માના નામમાં ખુલ્લું મૂકતા હું આનંદ તથા હર્ષની લાગણી અનુભવું છું. ઈશ્વરનો આભાર માનું છું. અને હું પ્રાર્થના કરાવું. યસ સર. જીવનના સ્વામી, આપણને માટે મેં તમારો આભાર માનીએ છીએ. ફરી એકવાર એક સુંદર પુસ્તક આશીષ સ્વરૂપે, ભેટ સ્વરૂપે મંડળી અને સમાજને માટે ઉપલબ્ધ થયું અને તેને ત્રિએક ઈશ્વરના નામમાં, એટલે કે ઈશ્વર પિતા, ઈશ્વર પુત્ર અને ઈશ્વર પવિત્ર આત્માના નામમાં તમારા મહિમાન અર્થે રિલીઝ કરવામાં આવ્યું છે. ત્યારે આ પુસ્તકને અને એ થકી લોકોને અદ્ભુત અને જવાબ જેવા આશીર્વાદો આપો એવી અમારી પ્રાર્થના છે.
અમે બધા તમારા હાથમાં સોંપાઈ જઈએ છીએ. ઈસુ પ્રભુના નામમાં માંગીએ છીએ, માટે તમે સાંભળો ને સ્વીકાર કરો. આમેન. થેન્ક યુ. હું વિનંતી કરીશ CNI સેન્ટ પીટર ચર્ચ ડુમસના સભ્યો સ્વાર્થબેન આગળ આવીને પ્રાર્થનામાં જોડાય છે. આવો આપણે પ્રાર્થના કરીએ. આકાશોની આકાશની અંદર બિરાજમાન અમારા જીવન તારનાર ઈશ્વર પિતા, અમે તમારા નામને લાખો લાખો વાર ધન્યવાદ કરીએ છે પિતા. તું રાજાઓના રાજા, પ્રભુઓના પ્રભુ, દયાળુ દેવ છે. આખી સૃષ્ટિના રચના કરનાર એવો પ્રભુ તું છે. અમે તમારા નામને ધન્યવાદ કરતા તમારી સ્તુતિ આરાધના કરીએ છે પિતા. આજ આખો દિવસભર આમ દરેકને સંભાળ્યા, નોકરી કાર્ય ક્ષેત્રમાં પિતા દરેકને તમે સહાયને મદદ કરી મારા દેવ. અમે તમારા નામને ધન્યવાદ કરીએ છીએ. અને પિતા સાંજની વેળાએ ફરી પિતા આજે દુઃખ સપ્તાહની મિટિંગમાં પ્રભુ આ ચોથા દિવસે પ્રભુ તમામ સગડાને દોરી લાવ્યા એ માટે અમે તમારો આભાર માનતા સ્તુતિ કરીએ છીએ પિતા. હા પ્રભુજી, તેટલું નહીં, જે ક્વાયરે સુંદર ગીતો ગાઈને તમારી સ્તુતિ આરાધના કરી તેટલું જ નહીં પિતા, જે વચન વાંચવામાં આવ્યું છે અને એ વચનને તમે આશીર્વાદિત કરો પિતા. જે ડેપ્યુટી મેનેજર સાહેબ જે અમારી મધ્યે છે પિતા, એ દાસ જ્યારે તમારું વચન પ્રગટ કરશે ત્યારે પિતા પવિત્ર આત્માથી તમે ભરપૂર કરો, તમે સહાય કરો પિતા. અને પ્રભુ એ વચન જ્યારે પ્રભુ તારા દાસના મુખમાંથી પ્રગટ થશે ત્યારે પ્રભુ અહીં બેઠેલા દરેક વ્યક્તિના હૃદયોને વિંધનારું બને એ જ અમે તમારી જાણે પ્રાર્થના કરીએ છીએ પિતા. હા પ્રભુજી, આજે તમે આ જગતમાંથી પ્રભુ દરેક અમારા વિશ્વાસી ભાઈ બહેનોને પસંદ કર્યા છે, તમારા દીકરા દીકરી થવાનો અધિકાર આપ્યો છે. અને પિતા એ અધિકારથી તમે અહીં અમને દોરી લાવ્યા છે. અને પિતા એ વચન થકી પ્રભુ આજે દરેકને પ્રભુ તમે એમના જીવનમાં જે કંઈ ચિંતા, દુઃખ, કંઈ પણ પ્રભુ પરિસ્થિતિઓનો સામનો કરતા હશે ત્યારે પ્રભુ એ વચનથી તમે એમને સહાયને મદદ કરો પિતા. એ વચન થકી પ્રભુ તમે અમને અમારા પ્રભુ વિચારો અમે બદલીએ અને વિશ્વાસી જીવનમાં પિતા તમે અમને દ્રઢ અને મજબૂત કરો, એ જ તમારી જાણે પ્રાર્થના કરીએ છે પિતા. આજે પ્રભુ કેટલાક લોકો પાસે આ વચન નથી, પણ મારા બાપ આજે તે અમને પસંદ કર્યા છે. અને પ્રભુ આજે અમને આ વચનનો લાભ તમે આપી રહ્યા છે, માટે અમે તમારા નામને ધન્યવાદ કરીએ છીએ પિતા. ફરી અમે તમારા દાસને તમારા ચરણોમાં લાવીએ છીએ પિતા. અને અહીં બેઠેલા દરેક પરિવારોને પણ અમે તમારા હાથોમાં સોંપતા આ નાની વિનંતી ઉદ્ધાર કરતા પ્રભુ ઈસુ મસીહના મધુર અને પ્રિય નામમાં માંગીએ છીએ. આમેન. અત્યારે કોઈ એક સ્પેશિયલ ગીત ગાશે અને પછી આપણા મોડરેટર સાહેબ અને બિશપ સાહેબ પ્રભુની વચનની સંદેશ લાવશે. યશાયા 53 અને 4 આ પ્રમાણે કહેવામાં આવ્યું છે કે ખચિત તેણે આપણા દરદ માથે લીધા છે અને આપણા દુઃખ વેઠ્યા છે, પણ આપણે તો તેને હણાયેલો, ઈશ્વરથી માર પામેલો તથા પીડિત થયેલો માન્યો. પણ આપણા અપરાધોને લીધે તે વિંધાયો, આપણા પાપોને લીધે તે કચડાયો. આપણને શાંતિ પ્રાપ્ત કરાવવાને માટે તેને શિક્ષા થઈ અને તેના સોળથી આપણને સાજાપણું મળ્યું. એવા અમારા પ્રભુ જેણે આપણા પાપ પોતાના માથે લીધા, વધસ્તંભ પરનું દુઃખ સહન કર્યું. અને પ્રભુ ઈશ્વરે અજાયબ જેવો પ્રેમ આપણા પર કર્યો. અને યહોવા બાપે પોતાનો એકનો એક દીકરો આપણા પર માટે આ પૃથ્વી ઉપર મોકલી આપ્યો ને સર્વના પાપનો બોજ ઉઠાવીને તેમણે પોતાનો જીવ આપ્યો. તો મસીહ ક્યાં થા ગુનાહ,
हमारे ही पापों के खातिर गंवा दी उसने अपनी जान। मारा था उसको, पीटा था उसको, क्या था मसीह का गुनाह, क्या था मसीह का गुनाह। हमारे पापों की खातिर
થેન્ક યુ ક્વાયર. ઈશ્વરનો ફરી એકવાર 2026ની દુઃખસન સપ્તાહની રાત્રિ ચોથી સભાને માટે ઈશ્વરનો આભાર માનતા, ઈશ્વરના નામને ધન્યવાદ આપતા, આપ સર્વનો આવકાર કરતા હું આનંદ અને હર્ષની લાગણી અનુભવું છું અને ઈશ્વરની સ્તુતિ કરું છું. છેલ્લા રવિવારથી અને એમાં પણ ખાસ કરીને સોમવારના એ દિવસથી લઈને અલગ અલગ પાત્રોની નાનકડી પ્રાર્થના આપની સાથે હું શેર કરી રહ્યો છું. કોઈને રક્તપિત્ત થયેલો, અગ્નિપણનો સામનો કરતો હતો, ઈશ્વરને જોયા, ઝૂકી ગયો, પ્રાર્થના કરી, જીવન બદલાઈ ગયું. ત્યારબાદ બ્લાઇન્ડ, બેગર અને રોડ પર રહેનારા પાત્ર એ ઈસુ વિશે સાંભળ્યું. ઓન ધ સ્પોટ એણે નિર્ણય લીધો. ઈસુને હાંક મારવાની ઓપોર્ચ્યુનિટી એને જે મળી એ ઓપોર્ચ્યુનિટી એણે ગુમાવી નહીં, એ તક એણે ગુમાવી નહીં. અને એના પરિણામે ઈસુએ એના પર દયા કરી અને ઈસુએ એને નવી દ્રષ્ટિ આપી. જીવન બદલાઈ ગયું. અને આજે હું એક એવા રિચ અને રોયલ ફેમિલીમાંથી આવતા એક અધિકારીની પ્રાર્થનાને લઈને તમારી પાસે આવ્યો છું. મેં અગાઉ પણ કહ્યું ને આજે પણ કહીશ કે પ્રાર્થના એ સર્વનો અધિકાર છે. એમાં કોઈની માલિકી અથવા તો કોઈની દાદાગીરી ના ચાલે. અને કોઈ જ પ્રાર્થના કરાવે ને પ્રભુ જવાબ આપે એવું નથી હોતું. મારો ને તમારો સ્વામી, મારો ને તમારો પ્રભુ દરેકની પ્રાર્થના સાંભળે છે, દરેકની. બસ એની તૈયારી હોવી જોઈએ, એની આસ્થા હોવી જોઈએ. અને ઈસુ પર ફોકસ કરીને તેની તરફ નિહાળવાનો એ મનસૂબો હોવો જોઈએ. બાકી બધું પ્રભુ સંભાળી લે. પૈસા વાળા પાત્રો અને તેમાં પણ જો અધિકારી હોય તો એ અધિકારીના ઘણી બધી વખત જો એ સત્તા એ ડાયજેસ્ટ ના કરે તો એના વિચારો, એના વલણો, એની વર્તણૂક, લોકો પ્રત્યેનો અભિગમ બદલાઈ જતો હોય છે. ઘણા બધાની ચાલ બદલાઈ જાય. ઘણા બધા લોકો સાથેના સંબંધોમાં બ્રેક મારી દે અને બીજી ઘણી બધી બાબતો એડ થઈ જાય અલગ. પણ આજે જે પાત્રને હું આપની સાથે શેર કરવાનો છું એ ઈસુનો શિષ્ય નહોતો અને ઈસુનો અનુયાયી પણ નહોતો, પણ અધિકારી હોવાના નાતે, સમાજની એક પ્રતિષ્ઠિત વ્યક્તિ હોવાના કારણે પ્રભુ ઈસુ ખ્રિસ્તના જે સેવા કાર્યો થતા હતા અને જે ચમત્કારો પ્રભુ ઈસુ ખ્રિસ્ત કરતા હતા એ પ્રભુ ઈસુ ખ્રિસ્ત વિશે એણે ઘણું બધું સાંભળેલું. પ્રભુ ઈસુ ખ્રિસ્ત વિશે સાંભળવું એ જીવનનો લાવો હોઈ શકે. અને આ રોમન અધિકારીના સંદર્ભમાં એવું લખ્યું છે લુકની લખેલી સુવાર્તાના 7મા અધ્યાયના 1 થી 10 વચનમાં કે એણે ઈસુ વિશે સાંભળેલું
અને એ રોમન અધિકારીનો જે સંદર્ભ અહીંયા આપવામાં આવ્યો છે, એ રોમન અધિકારીની જે સાક્ષી અહીંયા આપવામાં આવી છે, એક પ્રભુ ઈસુ ખ્રિસ્ત પર નહીં વિશ્વાસ કરનારો અને એની પાછળ નહીં ચાલનારામાંના એક પાત્રની જે જીવનશૈલી છે એને હું આજે આપની સાથે શેર કરવા જઈ રહ્યો છું. અને બાઇબલની અંદર બહુ ગજબની રીતે એણે આલેખી છે કે એ રોમન સુબેદાર અને અધિકારીના ઘરમાં એક ચાકર હતો. ચાકર સારો ગુજરાતી શબ્દ છે, ઇંગ્લિશમાં એને સર્વન્ટ કહેવાય, અને વધારે ડિગ્રેડ કરવું હોય પાત્રને તો નોકર કહેવાય. ચાકર એ શિષ્ટ ભાષા, સર્વન્ટ એ થોડુંક ડિગ્રેડ કરવાની સમજણ સાથે, અને નોકર એ એનાથી વધારે ડિગ્રેડ કરવાની સમજણ સાથે. રોમન અધિકારીના ત્યાં જે ચાકર હતો, એ ચાકરના સંદર્ભમાં બાઇબલમાં એવું લખવામાં આવ્યું છે કે એ માંદો પડ્યો, અને પછી એના વિશે એવું પણ લખવામાં આવ્યું છે કે મરવાની અણી પર આવી ગયો. માંદું પડવું એ એક અલગ ઘટના છે, અને એ માંદગી તમને મરવાની અણી પર લઈ જાય એ જુદી ઘટના છે. મરવાની અણી પર મુકાયા હોય એવા પાત્રોને તમે જોયા હશે. હું તો પાળક છું એટલે ઘણી વખત અમારે આવા કોન્ટેક્સમાં જવું પડે છે. ક્રિટિકલ ને ક્રુશિયલ સ્ટેજ હોય. હમણાં જ અમારા સર, જેણે મને આંગળી પકડીને મોટો કર્યો, રૂબેન સર ના ઘરેથી એક દિવસે મારા પર ફોન આવ્યો કે રૂબેન સર એ ક્રિટિકલ કન્ડિશનમાં છે, અને હું તો એમનો શિષ્ય કહો. રૂબેન સર એક એવા પાત્ર કે જેણે મારા જીવનમાં ઝીરો લેવલથી, ઝીરો ગ્રાઉન્ડથી અંગત રસ લીધો, મારી પડખે રહ્યા, હિંમત આપી, ઉત્તેજન આપ્યું, માર્ગદર્શન આપી, દોરવણી આપી, આશીર્વાદો આપ્યા, ઠપકો આપ્યો, ચેતવણી આપી, અઘરીને તોફાની પળોમાં આવીને ઊભા રહી ગયા. એ રૂબેન સર નો મેસેજ એમના ફેમિલીમાંથી મારી પર આવ્યો કે હી ઇઝ ઇન ક્રિટિકલ કન્ડિશન. એટલે હું તો દોડ્યો હોસ્પિટલમાં. રૂબેન સરની વાત એટલે પછી પરિવારના સભ્યોની સાથે એમનો જે મેઇન ડૉક્ટર હતો એમની જોડે અમે સિટિંગ કર્યું, અને સિટિંગ કર્યા બાદ ડૉક્ટરે એમને બધાને સમજાવ્યું, આઈ વોઝ વન ઓફ ધેમ, કે જો ડૉક્ટર છું એટલે મારે તમને અમુક સત્ય બાબત કહેવી જોઈએ. અને પછી એમણે કહેવાની શરૂઆત કરી કે મેડિકલ પોઈન્ટ ઓફ વ્યૂ જેટલું થઈ શકે એ લગભગ બધું કરી દીધું છે. હવે નથિંગ ઇઝ ઇન અવર હેન્ડ. લુક ટુ ધ લોર્ડ અને એને પ્રાર્થના કરો, અને એ જો ચમત્કાર કરીને નવું જીવન આપે તો કદાચ પરિસ્થિતિ બદલાય. અધરવાઇઝ સગા સ્નેહી મિત્ર મંડળને બોલાવવા હોય તો તમે વ્યવસ્થા કરી શકો તેમ છો. મરવાની અણી પર મુકાયેલા રૂબેન સરને મેં નજરો જોયા છે. બસ રોમન અધિકારીનો ચાકર એ મરવાની અણી પર હતો ને એ રોમન અધિકારી જોઈ જાય છે, એને મહેસૂસ કરે છે કે હી ઇઝ ઇન ક્રિટિકલ કન્ડિશન. અને ત્યાંથી આ રોમન અધિકારીની અદ્ભુત અને અજાયબ જેવી જીવનશૈલીની શરૂઆત થાય છે, અને એ હું આજે આપની સાથે શેર કરવા જઈશ. કોઈ પણ વ્યક્તિ જ્યારે જીવનની મુસાફરીની અઘરી ને તોફાની ને મુશ્કેલ ને ક્રુશિયલ ને ક્રિટિકલ પરિસ્થિતિમાં મુકાય અથવા તો એનો સામનો કરતી હોય, then there is a role of the church.
વિશ્વાસી વ્યક્તિનો રોલ ત્યાં આવે અને આગેવાનનો રોલ ત્યાં આવે, અધિકારીનો રોલ ત્યાં આવે. અને રોમન અધિકારીને પણ ફીલ થયું, આફ્ટર ઓલ હી વોઝ અ હ્યુમન બિંગ, અને ઘરની અંદર કામ કરતો હોય એટલે બહુ સ્વાભાવિક રીતે લગાવ હોય, એ લાગણીના સંબંધો બંધાયા. અને એ રીતે કોઈ એક જગ્યાએ રોમન અધિકારીએ બધું જ સેટ અસાઇડ કરીને પ્રાયોરિટી બેઝ પર એ અઘરી તોફાની ક્રુશિયલ અને ક્રિટિકલ કન્ડિશનમાં મુકાયેલા ચાકરમાં અંગત રસ લે છે. એના પ્રત્યેની એની જે લાગણી હતી, એના પ્રત્યેનું એનું જે કન્સર્ન હતું, એ ત્યાં છતું કરે છે. અને ક્રુશિયલ ફેઝમાં મરવાની અણી પર મુકાયેલા ચાકરના સંદર્ભમાં બાઇબલમાં એવું લખ્યું છે કે તે ઇઝરાયલના વડીલોને બોલાવે છે. કોઈકની અઘરી પળમાં એ ઊભા રહેવાની ક્ષમતા ધરાવે છે. કોઈકની મરવાની અણી પર એની પડખે રહીને એને હિંમત આપીને, એને આશ્વાસન આપીને, એને દિલાસો આપીને એની એ મુશ્કેલ પળમાં એની સંગાથે રહેવાનો એ પ્રયત્ન કરે છે. અને પોતાનું જે કન્સર્ન હતું એ આ ચાકર પ્રત્યેનું એ જાહેર કરે છે. ઇઝરાયલના વડીલોને બોલાયા કે જો મારો ચાકર એ સ્ટ્રગલિંગ, ક્રુશિયલ ને ક્રિટિકલ કન્ડિશનમાં છે, એક કામ કરો, મેં તમારા ઈસુ વિશે સાંભળ્યું છે, મેં તમારા ઈસુ વિશે સાંભળ્યું છે, અને માટે મારા ચાકરને કશું ના થાય માટે મારા ચાકર પ્રત્યેની મારી લાગણી ને કન્સર્નને કારણે હું તમને વિનંતી કરું છું કે તમે તમારા ઈસુની પાસે જાઓ. વડીલોને, ઇઝરાયલના વડીલોને એ રોમન અધિકારી આદેશ આપે છે ને કહે છે કે તમે જાઓ ઈસુની પાસે અને ઈસુને કહો મારા વતી કે તમે આવીને મારા ચાકરને બચાવો. તમે આવીને મારા ચાકરને બચાવો. બસ આ એક વાક્ય જ રોમન અધિકારીનું એ એના વિશ્વાસને છતું કરે છે. એની ચોક્કસ પ્રકારની ઈસુ પ્રત્યેની આસ્થાને એ પ્રદર્શિત કરે છે. અહીંયા રોમન અધિકારી બહુ સ્પષ્ટપણે એક એવા સ્ટેજ પર આવી જાય છે કે મરવાની અણી પર જો મુકાયું હોય તો પણ એને જો કોઈ બચાવી શકતું હોય તે તમારો ઈસુ છે. અને એ ઈસુની પાસે તમે જાઓ અને કહો કે એ આવીને મારા ચાકરને બચાવે. મારો એજન્ડા હવે આટલો જ છે, મારો ચાકર બચવો જોઈએ. મારો ચાકર મુશ્કેલી વાળી પરિસ્થિતિમાં મુકાયો છે. મારો ચાકર એના જીવનની અઘરી પળમાંથી પસાર થઈ રહ્યો છે. એનો દુઃખ અને એનો દર્દ મારાથી જોવાતું નથી. ઇટ્સ પેઇનફુલ, ઇટ્સ પેઇનફુલ. હી ઇઝ સફરિંગ, હી ઇઝ સફરિંગ. અને હું મારા ચાકરને આ સ્થિતિમાં ના જોઈ શકું. ધેટ ઇઝ ધ લેસન નંબર 1 ટુડે. પોતાના ચાકરની જીવનની મુસાફરીમાં આવેલી મુશ્કેલ ને અઘરી પળમાં અહીંયા રોમન અધિકારી ચાકર પ્રત્યેનું પોતાનું કન્સર્ન જાહેર કરે છે. એ કન્સર્નને કારણે એ ઇઝરાયલના વડીલોને બોલાવે છે. એ ઇઝરાયલના વડીલોને વિનંતી કરે છે કે જઈને ઈસુને કહો, તમે જઈને ઈસુને કહો, તમે, કારણ કે તમારો ઈસુ છે, તમારો પ્રભુ છે, તમારો તારનાર છે, મને ખબર છે. અને તમારા તારનારમાં એવી તાકાત છે કે મારા ચાકરને બચાવી લેશે. એ મારો વિશ્વાસ છે. રોમન અધિકારી એવું કહે છે. એ જો આવશે પિક્ચરમાં, એ જો અઘરી ને તોફાન ને મુશ્કેલ વાળી પરિસ્થિતિમાં આવશે તો મારો ચાકર બચી જશે. અને એવા કન્સર્ન સાથે રોમન અધિકારી ઇઝરાયલના વડીલોને ઈસુની પાસે મોકલે છે. બસ પહેલો પોઈન્ટ છે હિઝ કન્સર્ન. હિઝ કન્સર્ન, પોતાના ચાકર પ્રત્યેનો તેનો લગાવ ને તેની ચોક્કસ પ્રકારની કાળજી ને કેર લેવાની એની ક્ષમતા. આટલો મોટો અધિકારી, અરે હું ધ્યાન ના આપું તોય ચાલે, હું ધ્યાન ના આપું તોય ચાલે,
પણ અધિકારી માનવતા ભૂલતો નથી. અધિકારની જગ્યાએ, સંબંધની જગ્યાએ, પણ કોઈના દુઃખ અને દર્દમાં ઊભા રહેવાની એની હકારાત્મક શૈલીની એ તૈયારી, ઉત્કંઠા, આરજુ, તમન્ના, ઈચ્છા, ધેટ્સ ઇટ. ધેટ વોઝ અ ટર્નિંગ પોઈન્ટ. ખ્રિસ્તી સમાજને મારી આજે ફરી એકવાર અપીલ છે, સુરત શહેરને મારી અપીલ છે કે જો તમારા વિશ્વાસુ ભાઈ બહેનોમાં, તમારા સંગાથીઓમાં, તમારા સ્નેહીઓમાં જો કોઈ જીવનની મુસાફરીની અઘરી ને તોફાની ને ક્રુશિયલ ને ક્રિટિકલ કન્ડિશનમાંથી પસાર થયા હોય તો તમે ઊભા રહી જજો. યુ જસ્ટ સ્ટેન્ડ વિથ ધેમ, કન્સર્ન સાથે. જો કે તમે ઊભા જ રહેતા હશો એવું મારું માનવું છે. ના હોય તો ઊભા રહેજો. તમે ઊભા રહેશો ને, બધું બદલાઈ જશે. ટેક પર્સનલ ઇન્ટરેસ્ટ ઇન સમવન હુ ઇઝ પાસિંગ થ્રુ એ ટેરિબલ ફેઝ ઓફ ધ લાઈફ. જીવનની અઘરી પળનો સામનો કરી રહેલા વ્યક્તિઓ અને કુટુંબોમાં મારે ને તમારે અંગત રસ લેવો પડશે. That is the mission of the church. That is the role of the church. That is the role of the pastor and the leader. ખાલી સો કોલ લીડર બની જવાથી આવું બધું થતું નથી. Concern will come from the heart. It should come genuinely. બહુ જ હૃદયના ઉમળકા સાથે ને દિલથી તમારે એ લાગણીઓ ત્યાં આગળ વ્યક્ત કરીને દુઃખ અને દર્દ ને મુશ્કેલ એવી પરિસ્થિતિનો સામનો કરી લેલા પાત્રોની પડખે ઊભા તમે રહી જશો ને, સુરત શહેર જો ઊભું રહી જાય ને, કેટલા લોકોનું દુઃખ દર્દ દૂર થઈ જાય. જરૂરી નથી કે સુરત શહેરમાં કોઈ પ્રશ્ન નહીં હોય, જરૂરી નથી કે આપણા કુટુંબોની અંદર કોઈ વિટમણાઓ નહીં હોય, મૂંઝવણ નહીં હોય, અઘરી પણ નહીં હોય, ક્રુશિયલ ને ક્રિટિકલ કન્ડિશન નહીં હોય. નોટ નેસેસરી. There are families struggling like anything. અહીંયા રોમન અધિકારીને થયું કે આની અઘરી પળમાં મારે ઊભા રહેવું જોઈએ. 34 વર્ષની જાહેર સેવામાં સમાજના ઘણા બધા કુટુંબો અને ઘણા બધા મિત્રોના જીવનની તોફાની અઘરી પળમાં ઊભા રહેવાનો આશીર્વાદ મને આપ્યો છે. જે થવું એ થાય, જેને જે કહેવું એ કહે. એક વખત તમારું ઊભા રહી જવાનું. અને જો એ પતિત થતો હોય, પડતો હોય, ભાંગી પડતો હોય, તૂટી જતો હોય, ખલાસ થઈ ગયો હોય, ડિસ્ટર્બ થતો હોય, ડાઉન થતો હોય, ડિપ્રેસ થતો હોય, જો તમે ઊભા રહેશો ને તો એને ફરી એકવાર ઊભા થવાની નવી રાહ મળશે, નવી દિશા મળશે, નવી સમજણ મળશે અને નવો માર્ગ મળશે. યોર કન્સર્ન ઇઝ વેરી ઇમ્પોર્ટન્ટ. બધી જગ્યાએ ગણિતો ના હોય. ગણિતોવાળાના ઘણા બધાના ગણિતના સરવાળા બાદબાકીઓ ખોટા પડતા મેં જોયા છે. ગણિતો સંબંધોની દુનિયામાં ના હોય, ગણિતો વિશ્વાસની મુસાફરીમાં ના હોય. ગણિતો જ્યારે પણ જેના પણ જીવનમાં ને જેના પણ સંબંધમાં ને જે પણ વ્યવસ્થામાં આવશે, વહેલા મોડા થાપ ખાવાના દિવસો દૂર નહીં હોય. એટલે આ મારો અનુભવ છે 34 વર્ષનો. ખુલ્લમ ખુલ્લો તળિયાનો માણસ છું. એટલે તળિયાથી આટલે સુધી આવવાની પ્રભુએ કૃપા આપી છે. એટલે બહુ બધું જોયું છે, મેં જાણ્યું છે, અનુભવ્યું છે, મહેસૂસ કર્યું છે કે કોઈ પણ વ્યક્તિ ને કુટુંબ જ્યારે મુશ્કેલ ને તોફાની પરિસ્થિતિમાંથી પસાર થતું હોય ત્યારે તમારે ઊભું રહી જવાનું. 2008માં હું પોતે જ બહુ જ ક્રિટિકલ કન્ડિશનમાંથી પસાર થતો હતો, સાયકોલોજીકલી, મેન્ટલી, અને આઈ વોઝ સો ડિસ્ટર્બ એન્ડ ડિપ્રેસ્ડ. ખબર નહીં તમે કદી ડિપ્રેસ થયા છો કે નહીં, મને ખબર નથી. તમે કદી ડિસ્ટર્બ થયા છો કે એ પણ મને નહીં ખબર. સુરતવાળાને તો કદી ડિસ્ટર્બન્સ અને ડિપ્રેશન તો ના જ આવે એવું મારું માનવું છે, પણ મારા જીવનમાં આવેલું. અને એના કારણે મેં 2008માં પાસ્ટલ મિનિસ્ટ્રીમાંથી રિઝાઇન આપવાનું નક્કી કર્યું. ઉદય સાહેબ 2008.
I decided to quit. I was so down, so disturbed. એવું લાગ્યું કે વોટ ઇઝ ધેર. ઘણી બધી વખત તોફાન ને ઝંઝાવાતો ને કન્ડિશન એટલી બધી ભારે થઈ જાય ને કે માણસ હારી જાય. હિંમત હું હારી ગયેલો. અને બે ઘટનાએ મારા જીવનને બચાવી લીધું. નાતાલનો દિવસ હતો અને એ ડિસેમ્બરના મહિનામાં અમારી મંડળીના જુવાનો એલિઝબેથ ચર્ચના, હું એલિઝબેથમાં પાદરી હતો 2008માં, જુવાનો આવ્યા કે સાહેબ અમારે યુથ સન્ડે ઉજવવો છે. એટલે મને બિચારા ચાની માની, એક તો મારા ઠેકાણા નહીં અને તમારે યુથ સન્ડે ઉજવવો છે. પણ એમણે બહુ અઠાગ્રહ રાખ્યો. હું પોતે જ લીડર તરીકે ડિસ્ટર્બ હતો, ડાઉન હતો, ફ્રસ્ટ્રેટ હતો, ડિપ્રેશન તરફ આગળ વધતો હતો, નેગેટિવિટી આવી ગયેલી, રિઝાઇન કરવાનું નક્કી કરી દીધેલું. પછી મને મેં જુવાનોને યુથ સન્ડે આપ્યો એલિઝબેથ ચર્ચમાં. અને એ જુવાનોએ કોરિયોગ્રાફી રજૂ કરી એક ગીત પર, અને એ ગીતે મારા જીવનની રૂપરેખા બદલી નાખી. અને એ ગીત હતું રાહો મેં કાંટે અગર હો रुकना नहीं चलते जाना. ખબર નહીં પ્રભુ પવિત્ર આત્માના પરાક્રમે એ કોરિયોગ્રાફી અને એ ગીતના શબ્દોએ એટલી હદે મને બહાર ખેંચી કાઢ્યો કે ના પૂછો વાત. અને પછી હું ઘરે ગયો તો નામ જોક કહીશું, મેં એમને પરમિશન નથી લીધી પણ આઈ કેન શેર. સતીશ લાફેમ ગુજરાતની અંદર બ્યુટી પાર્લર ઇન્ડસ્ટ્રીને લોન્ચ કરનાર એક જાજરમાન પ્રતિભા, જેની પાસે ભાગ્યે જ સમય મળે. ડિસ્ટર્બ અને ડાઉન પાછો હું ઘરે ગયો, કદી એ મારા ઘેર ના આવે, પણ એ ને એમના વાઈફ સ્મૃતિબેન મારા ઘરે આવ્યા જીએસટીમાં. બસ એમ જ બાતો હી બાતો મેં. અને બેઠા એટલે બેઠા. જેને ઊભા રહેવાનો સમય ના મળે એ બેઠા મન મૂકીને. અને એમણે મારો ફેસ અને ફેસનું રીડિંગ કરી લીધું અને જાણે મારું દુઃખ અને દર્દ, મારું ફ્રસ્ટ્રેશન ને મારું ડિપ્રેશન લેવા માટે ઈશ્વરે દૂત તરીકે સતીશભાઈ ક્રિશ્ચન અને સ્મૃતિબેનને મારા ઘેર મોકલેલા. અને માટે હું હજુ પણ સેવામાં છું. આ ફ્રસ્ટ્રેશન ને ડિપ્રેશન ને દુઃખ ને દર્દ ભરેલી પરિસ્થિતિ ઘણી બધી વખત માણસને બેવડો કરી નાખે, ખલાસ કરી નાખે, ભાંગી નાખે, તોડી નાખે સાહેબ. અને એવા સંદર્ભને સંજોગોમાં મેં જે અનુભવ્યું છે, કદાચ અહીંયા તો એવું નહીં તો લોકોને બહુ મજા આવે કે કેવી પડી, જો કેવો પડ્યો, અને લોકો વિકૃત આનંદ માણે. That is not the role of the church. That is not Christianity. That is not the role of the disciples even. કોઈક પડી જાય અને તમને આનંદ થાય તો માની લેજો કે તમારા હૃદયના મનની અંદર કોઈક વિકૃત લેવલ છે. કોઈ પડે એ દુઃખ ના ઉદ્ગારના વાક્યો તમારે આવવા જ જોઈએ. અને ના આવે તો અફસોસ છે તમને સાહેબ. રોમન અધિકારીને પોતાના ચાકરના દુઃખ અને દર્દની અંદર એની પડખે જવાનો આહ્લાદક, અજોડ, અનેરો, અવર્ણનીય, અવિસ્મરણીય આશીર્વાદ મળ્યો કે મારા ચાકરનું દુઃખ મારાથી ના જોવાય. એના જીવનમાં આવેલું આ તોફાન ને સંકટ ને સમસ્યા મારાથી ના જોવાય.
અને માટે એ એના ઇઝરાયલના વડીલોને બોલાવે છે અને કહે છે કે તમે જાઓ, પ્લીઝ તમે જાઓ, હેલ્પ મી, તમે મને મદદ કરો એટલે મારા ચાકરને મદદ મળશે. હી કેમ ડાઉન, એટલો બધો નમ્ર બન્યો કે એણે ઈસુની પાસે વડીલોને મોકલીને કીધું કે તમે જાઓ ને ઈસુને બોલાવો, કારણ કે એ જ તારણહાર છે, એ જ ઉદ્ધારનાર છે, એ જ મારા ચાકરને બચાવી શકશે, સાજાપણું આપી શકશે. આમ તો મરવા જેવો થઈ ગયો છે, પણ એ નવું જીવન આપી શકે એમ છે. રોમન અધિકારીનું કન્સર્ન પોતાના ચાકર માટેનું અહીંયા છતું થાય છે. સો ફર્સ્ટ પોઈન્ટ ટુડે ઇઝ હિઝ કન્સર્ન ઓફ ધ રોમન રૂરલ ઓથોરિટી, કે જેને લોકો જોડે કોઈ લાગભાગ નહોતો, પણ એના ચાકર માટે હવે આગળ વધી જાય છે. ઇઝરાયલના વડીલો પણ રોમન અધિકારીનું સાંભળીને ઈસુની પાસે જતા રહે છે, ઈસુની પાસે જાય છે. અને તમારી જાણ સારું કહું, લુકની સુવાર્તાના 7મા અધ્યાયની અંદર એ વડીલો જ્યારે ઈસુની પાસે જાય છે ત્યારે એ ઈસુને બહુ સોલિડ રીતે રોમન અધિકારી વિશેની સાક્ષી આપે છે. અને ઈસુની પાસે જઈને આ વડીલો હઠાગ્રહ કરે છે. શબ્દો હું વાંચું છું, તમે સાંભળજો. તેઓએ એટલે કે વડીલોએ ઈસુની પાસે આવીને તેમને આગ્રહથી વિનંતી કરી કે તમે આ જેને માટે તમે આટલું કરો તે યોગ્ય છે, કે પ્રભુ અમે એક રિક્વેસ્ટ લઈને આવ્યા છે, અમે એક સમજણને એક ચોક્કસ પ્રકારની ડિઝાઇન લઈને આવ્યા છે, અને તમે આ વ્યક્તિને માટે આટલું કરો, ધેટ ઇઝ નીડેડ, એ બહુ રાઇટલી છે, એ બહુ યોગ્ય છે. પછી એમણે એવું લખ્યું છે કે આ જે રોમન અધિકારી છે તે આપણા લોકો પર પ્રેમ રાખે છે. રોમન અધિકારી કે જેને ગ્રાસરૂટ લેવલવાળા જોડે કોઈ સીધી લીટીના સંબંધો નહોતા, પણ ઇઝરાયલના વડીલો રોમન અધિકારી વિશે ઈસુને સાક્ષી આપે છે કે આ લોકો, આ જે અધિકારી છે એ આપણા લોકો પર પ્રેમ રાખે છે. બીજું, તેણે આપણા પોતાના ખર્ચે આપણું સભાસ્થાન બનાવ્યું છે. એને સભાસ્થાનને કોઈ લાગભાગ નથી, પણ એણે આપણા લોકો પર પ્રેમ રાખે છે અને સભાસ્થાન પણ બનાવ્યું છે. અને એ સંદર્ભમાં અહીંયા એમની રિક્વેસ્ટને કન્સિડર કરીને ઈસુ તેમની સાથે જાય છે. ધ ટેસ્ટિમની ઓફ ધીસ રોમન લીડર, ઇઝરાયલના વડીલો ત્યાં આગળ છતી કરે છે કે ધીસ ઇઝ અ જેન્ટલમેન, બહુ સારો માણસ છે, બહુ સારો માણસ. પ્રભુ તું આ જે અધિકારીની જે વિનંતી છે ને એ તો તારે કન્સિડર કરવી પડશે. કે હા પ્લીઝ, you have to take this case, you have to take, કારણ કે he is such a good person, he is such a good person. અને એની પોતાની તો કોઈ માંગણી જ નથી, આ માંગણી ફક્ત એના ચાકર માટેની છે, અને માટે તું આવ. વડીલોએ હઠાગ્રહ કર્યો ઈસુને કે તું આવ, અને ઈસુ તેમની સાથે જવા લાગ્યા. and that's where the very simple prayer of this Roman gentleman. ઈસુ હવે રોમન અધિકારીના ઘર તરફ જઈ રહ્યા છે, એના ચાકરને સાજાપણું આપવા માટે આ વડીલોની સાથે જઈ રહ્યા છે. અને રોમન અધિકારીને ખબર પડી કે ઈસુ મારા ઘર તરફ આવી રહ્યા છે. ત્યારે રોમન અધિકારીથી રહેવાયું નહીં, અને રોમન અધિકારીએ બીજા કેટલાક મિત્રોને મોકલ્યા ઈસુની પાસે. પ્રભુ ઈસુ ખ્રિસ્ત રોમન અધિકારીના ઘરે પહોંચે તે પહેલાં બીજા સ્લોટની અંદર યહૂદીઓના વડીલ, ઇઝરાયલના વડીલો, પછી હવે એના કેટલાક મિત્રોને મોકલે છે ઈસુની પાસે કહેણ મોકલાવીને, અને તે આ કે પ્રભુ તમે તસ્દી ન લો, કેમ કે તમે મારા છાપરા નીચે આવો એવો યોગ્ય હું નથી. His concern, point number 2, his confession. રોમન અધિકારી બધું જ હતું, બધું જ, માન, સ્થાન, સત્તા, સંપત્તિ, વૈભવ, મેન પાવર, મની પાવર, મસલ પાવર, he had everything. પણ જેવી ખબર પડી કે ઈસુ મારા ઘેર આવી રહ્યા છે
ત્યારે એ પોતાની જાતને ટ્રાન્સપરન્ટ કરે છે, પોતાની જાતને નમ્ર બનાવે છે, પારદર્શક અને પ્રમાણિકતાના ધોરણે તે પોતાના અંગત મિત્રોને ઈસુની પાસે મોકલીને કહે છે કે પ્રભુ તમે મારા ઘરે આવો એને હું લાયક નથી. આઈ એમ નોટ વર્ધી ઓફ યુ પ્રભુ, હું તમને યોગ્ય નથી પ્રભુ. આટલો મોટો અધિકારી આવું ના બોલ્યો હોત તોય ચાલે. કેટલાય બધા લોકો નહીં બોલતા કે પ્રભુ હું તમને યોગ્ય નથી, આઈ એમ નોટ વર્ધી ઓફ યુ. ખરેખર જો હું અને તમે આપણા જીવનની મુસાફરી વિશે વિચારીએ તો આવું વાક્ય હું પણ તમે બોલી શકીએ એમ છે, હું ને તમે આજે રાત્રે, કે પ્રભુ આટલું બધું તમે આપ્યું ને પણ એને યોગ્ય હું નથી. આઈ એમ નોટ વર્ધી ઓફ યુ લોર્ડ. વોટ અ કન્ફેશન, વોટ અ કન્ફેશન. તમારી એક નાનકડી પારદર્શક અને પ્રમાણિકતાના ધોરણે કરેલી કબૂલાત તમારા જીવનના બધા જ ધોરણોને બદલી શકે તેમ છે. કા ચાકર કા એની માંદગી, પણ રોમન અધિકારી આ પોતાનું કન્ફેશન કરી નાખે છે. હું ને તમે તો લોકોનો ન્યાય કરવા બેસી જઈએ, આવો ના આવો ના આવો ના આવો, અને એમાંથી કદાચ જીવન પસાર પણ થઈ જાય. ખબર નહીં, ખબરમાં જેને પણ કરતા હશે કે નહીં બહુ ખ્યાલ નથી, પણ લેટ અસ નોટ જજ એનીબડી. લોકોનો ન્યાય કરવાની કુટેવને આજે ચોથા દિવસની રાત્રિ સભામાં જાકારો આપીએ. વાય શુડ વી? હુ આર વી? જો રોમન અધિકારીની કબૂલાત કરવાની આ ક્ષમતા આજે રાત્રે મારાને તમારા હૃદયને મનમાં વસી જાય તો બધું બદલાઈ જશે. આજ રાતથી જ બદલાઈ જશે કે પ્રભુ હું તને યોગ્ય નથી, આઈ એમ નોટ વર્ધી ઓફ યુ પ્રભુ. હા, મારી પાસે ડિગ્રી છે, ટેલેન્ટ છે, પોઝિશન પણ છે, હવે તો બોલો મારી પાસે સ્ટેટસ પણ છે, ફાઇનાન્સ પણ છે, મેન પાવર પણ છે, રિસોર્સિસ પણ છે, એક કોલ કરે ને બધું થાય. લોર્ડ આઈ એમ નોટ વર્ધી. જો આ તબક્કો આવી ગયો જીવનમાં તો હું માનું છું કે 100% સુવાર્તા મારા ને તમારા જીવનમાં રાજ કરતી થઈ જશે. હિઝ કન્ફેશન. રોમન અધિકારીની પાસે ક્ષમતા હતી કબૂલાત કરવાની, પોતાની જાતને જેવી છે તેવી સ્વીકારવાની, પોતાની મર્યાદાઓને, પોતાની ત્રુટિઓને, પોતાની વીકનેસીસને, પોતાના ફ્રસ્ટ્રેશનને, પોતાની ફેલિયરને, પોતાનું જે સ્ટેટસ હતું એ છુપાઈ શક્યો હોત, છુપાઈ શક્યો હોત. પણ એ સેઝ પ્રભુ અગાડી હું શું છુપાવું? હુ એમ આઈ ટુ હાઇડ ફ્રોમ ધ લોર્ડ ઓલમાઇટી? એન્ડ વાય શુડ આઈ હાઇડ? મારે શા માટે સંતાડવું? મારે શા માટે છુપાવવું? તે પણ મારા પ્રભુની સામે કે જે સાજાપણું આપે, જે મરણ પર જય આપી શકે, જે મારાને તમારા જીવનમાં અંગત રસ લે, જે મારીને તમારી પ્રાર્થનાઓ સાંભળીને મારી તમારી વારે આવે, એનાથી હું છુપાવું? નો વે, નો વે. સો point number 2 is his confession. First was his concern, એની ચાકર પ્રત્યેની લાગણી ને કાળજી લેવાની ક્ષમતા, અને બીજું એની પ્રમાણિક અને પારદર્શક બનીને નિખાલસ કબૂલાત. ખ્રિસ્તી સમાજમાં આ તબક્કાની જરૂર છે. મારાને તમારા જીવનમાં આ તબક્કો જ્યારે પણ આવશે, આવ્યો હોય તો પ્રેઝ ધ લોર્ડ, પણ ના આવ્યો હોય તો જાગ્યા ત્યારથી સવાર. આજે ચોથા દિવસે આ રાત્રિ સભામાં કદાચ પ્રભુ મને તમને આ તક આપી શકે તેમ છે. પ્રભુ હું લાયક નથી. આજે સવારે અમે દિગ્ગજ સિનિયર મોસ્ટ પાળક સાહેબની સાથે બહુ નેચરલ કોર્સમાં બેઠેલા. મારા જીવનની સાક્ષી હું આપતો હતો. કદી હું આપતો નથી, પર્સનલ રાખું છું ઘણું બધું. અને શેર કરતો હતો. પછી 2012માં પ્રભુએ મને બિશપ ઓફ ગુજરાતની જવાબદારી સોંપી ઇન 2012.
અને એ દિવસો દરમિયાન ને આગળ પાછળ જે ઘટનાઓએ આકાર લીધેલો અને પછી 28 ઓગસ્ટ 2012 અને પછી બીજી સપ્ટેમ્બર 2012 મારું ઇન્સ્ટોલેશન અમદાવાદ રાયખડમાં થયું. અને ઇન્સ્ટોલેશન સર્વિસ વખતે રાયખડ ચર્ચના મેઇન ગેટથી જ્યારે હું ચર્ચની અંદર જતો હતો, વિડીયો હશે કોઈ જગ્યાએ, ધ્રુસકે રડતો હતો. આંસુ બંધ થતા જ નતા. અને એ મેઇન ગેટથી પુલપિટ સુધીની એ પળ મારા જીવનની સૌથી અઘરી પળ હતી. એક એવા અહેસાસ સાથે, એક એવા નવેસરના તાજગી ભર્યા અનુભવ સાથે કે પ્રભુ, આઈ એમ નોટ વર્ધી, આઈ એમ નોટ વર્ધી. બસ આટલી કૃપા પ્રભુ આજે રાત્રે મને તમને ફરીથી આપે. હું માનું છું કે બાકીની જીવનની મુસાફરી હજુ વધારે સારી અને આશીર્વાદોથી સફળ થઈ શકે તેમ છે. હિઝ કન્સર્ન ઇઝ કન્ફેશન. પણ પોતાની જાતને ઈસુની સમક્ષ કબૂલ કર્યા પછી એ રોમન અધિકારી આવું કંઈક કહી દેશે અને પછી એ નાનકડી પ્રાર્થના કરે છે, નાનકડી પ્રાર્થના કરે છે. અને એ આજના દિવસનો મુખ્ય વિચાર હોઈ શકે, મુખ્ય પ્રાર્થના હોઈ શકે કે પ્રભુ, હું તો તને યોગ્ય છું જ નહીં. મારી પાસે સત્તા છે, સંપત્તિ છે, બધું જ છે, બધું જ, પણ આઈ એમ નોટ વર્ધી ઓફ યુ. પણ અહીંયા લખ્યું છે તે પ્રમાણે કે હું તો યોગ્ય ગણતો નથી, પણ તમે જ્યાં છો ત્યાંથી તમે ખાલી શબ્દ બોલો અને મારો ચાકર સાજો થશે. મારામાં તો કોઈ લાયકાત નથી, એન્ડ આઈ એમ નોટ વર્ધી ઓ લોર્ડ. મારામાં મર્યાદાઓ છે, ત્રુટિઓ છે, ક્ષતિઓ છે, પણ પ્રભુ તમે તો પરાક્રમી છો, તમે સામર્થ્યવાન છો, તમારી પાસે સગળો અધિકાર છે, ખાલી શબ્દ બોલો પ્રભુ, શબ્દ. રોમન અધિકારી had nothing to do with the Lord and Savior Jesus Christ then. અને એ પ્રભુ ઈસુ ખ્રિસ્ત પરનો પોતાનો વિશ્વાસ, હિઝ કોન્ફિડન્સ, ત્રીજો શબ્દ, હિઝ કન્સર્ન, હિઝ કન્ફેશન એન્ડ નાઉ હિઝ કોન્ફિડન્સ. પ્રભુ તમે ખાલી બોલો, ખાલી શબ્દ બોલો, કારણ કે મારું ઘર અને હું તમને લાયક નથી. તમે મારા છાપરા તળે આવો તેવો હું કેપેબલ નથી, રેન્જેબલ નથી પ્રભુ. ધીસ ઇઝ માય ઓનેસ્ટ કન્ફેશન લોર્ડ. પણ મારો વિશ્વાસ છે કે તમે ખાલી શબ્દ બોલો અને મારા ચાકરના જીવનમાં સાજાપણાનો આશીર્વાદ. વોટ એ કોન્ફિડન્સ ઇન ધ લોર્ડ એન્ડ સેવિયર જીસસ ક્રાઇસ્ટ. પ્રભુ પરનો વિશ્વાસ, ખાતરીપૂર્વકનો વિશ્વાસ, એ રોમન અધિકારીની ઊંચાઈને, પરાકાષ્ઠાને છતી કરે છે, જાહેર કરે છે, વ્યક્ત કરે છે. પ્રભુ તમે શબ્દ બોલો, તમે શબ્દ બોલો, બાકી બધું સચવાઈ જશે. પ્રભુ તમે ત્યાંથી મારી પરિસ્થિતિમાં, મારા સંજોગોમાં, મારી અઘરીપણમાં, મારા ચાકરની માંદગીમાં, મરવાની અણીમાં, મારા પ્રશ્નોમાં, મારી મુશ્કેલીમાં બસ શબ્દ બોલો અને અહીંયા કામ થશે. રોમન અધિકારીનો પ્રભુ ઈસુ ખ્રિસ્ત પરનો વિશ્વાસ ગજબનો હતો. વિશ્વાસ શબ્દ, વિશ્વાસ કરું છું એવું બોલવું અને વિશ્વાસને કૃત્યમાં પ્રગટ કરવો, આસમાન જમીનની એક્સરસાઇઝ. પ્રભુ પરનો વિશ્વાસ તમારે દ્રઢ બનાવવો પડશે. પ્રભુ પરના વિશ્વાસમાં તમારે જાતે જ
ગહેરાઈમાં જવું પડશે. એના પ્રત્યેની તમારી આસ્થા મજબૂત બનાવવી પડશે. અને દુઃખ સહન સપ્તાહની મિટિંગમાં આજે ફરી એકવાર પોતાની જાતને જેવી છે તેવી કબૂલ કરીને, પાપોની કબૂલાત કરીને, જો આજે એ વિશ્વાસને દોહરાવવામાં આવે તો જીવન બદલાઈ જઈ શકે તેમ છે. કન્ફેશન અને કોન્ફિડન્સમાં જો તમારે આગળ વધવું હોય તો તમારે એ પ્રભુ ઈસુ ખ્રિસ્તનો અંગત તારનાર તરીકે સ્વીકાર કરવો પડશે. પ્રભુ ઈસુ ખ્રિસ્તની સમક્ષ તમારે નમ્ર અને પ્રમાણિક બનવું પડશે. પ્રભુ ઈસુ ખ્રિસ્તનો આગળ પોતાના પાપોની કબૂલાત કરવી પડશે, પોતાના જીવનની સોંપણી કરવી પડશે. બસ આટલી નાનકડી એક્સરસાઇઝ કરવાની. અઘરું છે, મુશ્કેલ છે, પણ અશક્ય નથી. મારા ને તમારા જીવનની રૂપરેખા અને નકશો અને બાકીની જીવનની મુસાફરીની ડિઝાઇન મારે ને તમારે વિશ્વાસના સંપૂર્ણ અગ્રેસરના હાથમાં સોંપવી પડશે. સાહેબ, યુ હેવ ટુ રિલાય અપોન હિમ. યુ હેવ ટુ રિયલી ટ્રસ્ટ ઇન ધ લોર્ડ. ટ્રસ્ટ ઇન ધ લોર્ડ. ઈશ્વર પર આધાર રાખવો પડશે, ઈશ્વર પર આસ્થા રાખવી પડશે, ઈશ્વર પર અઢેલવું પડશે. અને જે વ્યક્તિ અને જે કુટુંબ, જે આગેવાન ને જે સેવક એવા જીવતા મહાન ગૌરવી પરાક્રમી સૃષ્ટિના સર્જનહાર, પાલનહાર, ઉદ્ધારનાર પર પોતાની આસ્થા બેસાડે છે, એનું તો બધું જ બદલાઈ જાય છે. જેઓ ઈશ્વર પર વિશ્વાસ રાખે છે, બાઇબલમાં એવું લખ્યું છે, તેઓ સિંહના બચ્ચાને અછત પડે, સિંહના બચ્ચા, પણ ઈશ્વર પર વિશ્વાસ રાખનારાઓને કદી પણ કોઈ પણ સારા વાનાની અછત પડતી નથી. વોટ એન ઇલેસ્ટ્રેશન, વોટ અ મેસેજ. ઈશ્વર પર વિશ્વાસ રાખનારાઓને તમે જોયા જ હશે, તમે તો રાખો જ છો, પણ બીજાઓને પણ તમે જોયા હશે. બસ તમારો વિશ્વાસ ઘણા બધા લોકોના જીવનમાં આનંદ અને આશીર્વાદ લાવી શકે તેમ છે. વિશ્વાસ નાનો મોટો ના હોય. ભણેલાનો અને ગણેલાનો વિશ્વાસ નોખો નોખો ના હોય, અલગ અલગ ના હોય. વિશ્વાસ એટલે વિશ્વાસ. પૈસાવાળાનો અલગ અને ગરીબ ને આર્થિક રીતે નબળાનો અલગ. નો 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 નો. મારા બાપા બહુ ભણેલા નતા. હું તો આણંદ પાસેના ભાલેજનો 17 કિલોમીટર દૂર, અને ભાલેજના 5 પરા, એમાંનું એક બારકલીપુર. મારા દાદા, એનું નામ કર્નેલિયસ, 2 ચોપડી ભણેલા, પણ એક સખતનો ટ્રેન્ડ હતો એ વખતે. મારા દાદાના સમયની વાત કરું કે શહેરમાં જવું, અમદાવાદ જવું, ભણેલા હોય કે નહીં ભણેલા હોય, પણ શહેરમાં જવું. તે બારકલીપુર છોડીને અમદાવાદ જતા રહ્યા. એક તો ડિગ્રી નહીં, એક તો અભ્યાસ નહીં, અનુભવ નહીં, સ્કિલ નહીં, અને એમને અમદાવાદ જવાય? વિચારજો. પણ એ ગયા, વિશ્વાસથી ગયા. તો કોઈકે એમના પર દયા કરીને, પ્રેમ કરીને એમને એ જે દુકાન હતી ટેલરની, ત્યાં આગળ એક ઓટલા જેવું હતું, ત્યાં એને રહેવા માટેની વ્યવસ્થા આપી કે અહીંયા રહેજે અને દુકાન સાફ બાફ કરજે અને સાચવજે. મારું સચવાઈ જાય, તારું સચવાઈ જાય. પણ એ સાદો સરળ, બહુ અભ્યાસી નહીં એવો કર્નેલિયસ, કામમાં પ્રવીણ, વિશ્વાસુ, એટલે ધીમે 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 એ ટેલરની દુકાનની અંદર પ્રવેશ કર્યો અને ટેલરિંગનું શીખ્યો. અને એ ગુજરી ગયા ત્યારે એ અમદાવાદની બહુ જ મોટી આઈડિયલ શોપ ટેલરની હતી, બહુ પ્રખ્યાત, નામચીન. એ શોપમાં
એ સૂટનો સ્પેશિયાલિસ્ટ હતો, સૂટનો સ્પેશિયાલિસ્ટ એ જમાનામાં. અને એને પછી લોકો કર્નેલિયસ ટેલર નામ પડી ગયું, ટેલર, સૂટનો સ્પેશિયાલિસ્ટ, ગામડાનો, 2 ચોપડી ભણેલો, વિશ્વાસથી શહેરમાં આવ્યો, પુષ્કળ પરિશ્રમ કર્યો, સાદા સરળ વિશ્વાસ સાથે ખાનપુર ક્રિશ્ચિયન કોલોનીમાં રહ્યા, અને પછી એક બેસ્ટેસ્ટ સૂટ સ્પેશિયાલિસ્ટ એનો છોકરો સુરેશ, ભણવામાં બ્રિલિયન્ટ, આર્થિક પરિસ્થિતિ નબળી, ઘરમાં બીજી 2 બહેનો, સુરેશ મોટો, એટલે સમયના વેણ સાથે વધુ અભ્યાસ કરવાની તક ના મળી. એટલે કોઈકે કીધું કે તું શું કામ બધું ભણ કરે છે, કામ કર, તારી 2 બહેનોને સંભાળવાની, એટલે તું નોકરી કર. ખાનપુર ક્રિશ્ચિયન કોલોનીમાં હર્ષવર્ધનભાઈ ક્રિસ્ટી કરીને ગુજરી ગયા. એમનો દબદબો હતો. અમદાવાદની લાલ બસ ખબર છે ને, અમદાવાદવાળી AMTS, લાલ બસની અંદર આપણા ક્રિશ્ચિયન ઓફિસરો. એટલે કોઈકે કીધું છે કે આ છોકરાને રાખને ભાઈ તારા ત્યાં, તો હર્ષવર્ધન ક્રિસ્ટી અંકલે સુરેશને AMTSમાં લઈ ગયા હેલ્પર તરીકે. હેલ્પર એટલે ખબર છે તમને, બહુ મહેનત કરી સુરેશે. અને 52 વર્ષે એને પેરાલિટિકલ સ્ટ્રોક લાગ્યો. અને બહુ જ મહેનત, સાદા સરળ વિશ્વાસ સાથે, બહુ થિયોલોજી નહીં. અમારા કુટુંબમાં તો કોઈ મંડળીમાં કોઈ ફ્રન્ટ લાઈનમાં હતું જ નહીં, બોલો. ના મારા દાદા, ના મારા બાપા, ના હું પોતે. કદી કોઈએ મને કમિટીમાં ના લીધો, યુથનો કમિટી ના બનાવ્યો એડવાઇઝર, ના પાસ્ટોરેટમાં લીધો, ના એરિયા ડીન બનાવ્યો, ના એક્ઝિક્યુટિવ બનાવ્યો. ધનાજીભાઈ તમે એક્ઝિક્યુટિવમાં હતા ને? ચલો ઈશ્વરનો આભાર. ટેનિસભાઈ ઉદય બાકી છે જો, ને આવી જજો. સુરેશ 52 વર્ષે પેરાલિટિકલ સ્ટ્રોક લાગ્યો ત્યારે AMTSનો ફર્સ્ટ ક્લાસ ફિટર માઇકલ દાસ સાહેબ હતા ત્યાં આગળ. માઇકલ સાહેબે કીધું કે તું એમને બેસી રહે, તને પગાર આપીશું. મારા બાપાનું કોન્શિયસ ના માન્યું કે હું કામ ના કરું તો પગાર કઈ રીતે લઉં. 52 વર્ષે છોડી દીધું. એ મારા બાપા, હું રેન્ડમ પાદરી બની ગયો. હું રેન્ડમ ત્યાં આગળ એમના ઘરે જાઉં તો એ એક દિવસ હું ગયો તો જાડીમાં અર્નેસ્ટ કાકા મારા છે અહીંયા, એના ઘરની સામે જ છે મારા બાપા. એટલે હું ગયો તો મારા બાપા આમ એકલા પ્રાર્થના કરતા હતા, અને મારા માટે પ્રાર્થના કરતા હતા. સાદો સરળ વિશ્વાસ, કોઈ બણગા નહીં મારવાના, જમીન પર રહેવાનું, મોટા મોટા શબ્દો નહીં, સાદી સરળ ભાષામાં. ફર્સ્ટ ક્લાસ ફિટર, પેલો ટેલર, સૂટ સ્પેશિયાલિસ્ટ, અને મારા બાપા ટેલર, અને એનો છોકરો સિલ્વાન્સ. ભાઈ સાહેબ, સાદા સરળ વિશ્વાસી બેકગ્રાઉન્ડમાંથી આવનારા પાત્રો છીએ અમે. કોઈ કોલર ઊંચા કરવાની વાત ના હોય સર. પ્રભુ કૃપાળુ છે, પ્રભુ દયાળુ છે. સાદા સરળ પ્રભુ પર આસ્થા રાખીને જીવનનું સમર્પણ કરવામાં આવે તો ઈશ્વર ધારે તે રીતે મારણ તમારો ઉપયોગ ત્યારે, આજે અને આવતીકાલે પણ કરવાને માટે તૈયાર છે. આ હું એટલા માટે બોલી રહ્યો છું કે મારા કુટુંબની ઓળખાણ નથી આપી. મારે તમને એટલું જ કહેવું છે કે સાદો સરળ વિશ્વાસ કાફી છે. કોઈ મોટી વાતો કરવાની જરૂર નથી. તળિયાના છે, તળિયામાં રહેવાનું. સાદો સરળ વિશ્વાસ તારનાર પ્રભુ ઈસુ ખ્રિસ્ત પરનો, પ્રભુ ઈસુ ખ્રિસ્ત પર વિશ્વાસ કરીને જીવનની સોંપણી કરવાની, અને જીવનની સોંપણી કરો એટલે બાકી બધું પ્રભુ સંભાળ લે. રોમન અધિકારીનો વિશ્વાસ, તું પ્રભુ શબ્દ બોલ અને બધું થઈ જશે. હિઝ કન્સર્ન, હિઝ કન્ફેશન and his confidence. અને બાઇબલમાં એવું લખ્યું છે કે તરત એનો ચાકર સાજો થઈ ગયો, અને ઈસુ ત્યાં જાય છે ત્યારે ઈસુ એક સાક્ષી રોમન અધિકારી માટે આપે છે, અને તે કે
એના શિષ્યોને કહે છે કે આટલો બધો વિશ્વાસ ઇઝરાયલમાં પણ મારા જોવામાં આવ્યો નથી. ઈસુને આશ્ચર્ય થયું. રોમન અધિકારીના આવા વિશ્વાસને કારણે ઈસુને આશ્ચર્ય થયું કે આટલો મોટો વિશ્વાસ મેં આખા ઇઝરાયલમાં જોયો નથી. પ્રભુ આ વાતો સમજવાને માટે પહેલાં મને પછી આપને આ પણ સર્વને એની કૃપા આપે, એની આશીષ આપે. 3C: His concern, His confession and His confidence. Where are we? Where are we? થોડોક સમય શાંત રહીએ ને આત્મતપાસ કરીએ. પ્રભુને કહી શકો તમે કે પ્રભુ હું ખરેખર યોગ્ય નથી. મારી પાસે ડિગ્રી છે, બહુ બધી ડિગ્રી છે મારી પાસે, તો તમારી પાસે પણ હશે, પોસ્ટ પણ હશે, પોઝિશન પણ હશે, ફાઇનાન્સ પણ હશે, બેંક બેલેન્સ પણ હશે, સારી સારી ગાડીઓ પણ હશે. બની શકે કે કોઈ જગ્યાએ હું અને તમે અધૂરા હોઈએ. ચોથા દિવસની રાત્રિ સભા મને ને તમને અધૂરાપણું દૂર કરવા માટેનું આહવાન આપે છે. આત્મતપાસ કરવાનું ચાલુ જ રાખીએ. કાલે તડીકરણ રહેશે તે હિસાબથી 6:30 6:30 વાગે આપણા ભક્તિ સભા મિટિંગ શરૂ થાય છે. એટલે બધા વહેલે આવી જાઓ 6:30 વાગે. આ જે બુક છે સ્ત્રીની પરખ, આ 125 રૂપિયાનું ભાવ રેટ છે આનું, 125 રૂપિયાનું. પણ આજે તમે યાનથી લેતો તો 100 રૂપિયામાં તમે મળી જાય છે. બરાબર, 100 રૂપિયાનું યાં મળશે, 125નું આની પ્રાઇસ છે. ને કાલે 6:30 વાગે તમે બધા આવી જાઓ. કાલે તડીકરણ છે. ભજન સંગ્રહ 343 ગીત છે, એ કોઈ એક ગાશે. તો છેલ્લી ઘડીમાં, છેલ્લી સાંસામાં બધા ઊભા થવાને વિનંતી કરીશું. એના 366નું જો કમિટી છે તે ધ્યાન લેવામાં આવશે. અને પછી પ્રાર્થના કરશે ને પ્રભુ શીખેલા પ્રાર્થના બોલશે અને બિશપ સાહેબ આશીર્વચન આપશે.
પ્રાર્થના કરીએ. પ્રભુ, તમે આભાર માને છે. પ્રભુ, ધન્યવાદ આપે છે. તમારો પસંદ કરેલા સેવક સીએનઆઈનું મોડરેટર સાહેબ અને બિશપ સાહેબનું મુખમાંથી પ્રભુ જે વચન અમે સાંભળી પ્રભુ, તે વચન માટે અમે આભાર માનીએ છીએ પ્રભુ. આ સુંદર વચન માટે અને ચેલેન્જ પડકાર વચન માટે અમે આભાર માને છે. તમારું સેવકને પ્રભુ તમારું જ્ઞાન આપ્યું, દાન બુદ્ધિ આપી પ્રભુ, આને માટે આભાર માને છે. આ પ્રભુ જો રોમનની સુવિધા છે પ્રભુ, તેની વિશ્વાસ, તે વિશ્વાસ પ્રભુ મારા જીવનમાં પણ તમે આપવા માટે અમે પ્રાર્થના કરીએ છીએ. બીજાની ઉપર ચિંતા કરવા માટે, બીજાની મુશ્કેલમાં પ્રાર્થના કરવા માટે, મારી પોતાની પાપની કબૂલાત કરવા માટે અને વિશ્વાસ કરવા માટે અમે પ્રાર્થના કરી છે. અમે દરેકને પ્રભુ તમારો આત્મા સોંપે છે. આ દાન માટે પ્રાર્થના કરી છે પ્રભુ. તમારા આશીર્વાદથી એક નાની ભાગ પ્રભુ તમે સોંપે છે, અર્પણ કરીએ છીએ. ખાલી આ દાન નથી પ્રભુ, મારું જીવનને, મારી ચિંતાને, શરીરને, આત્માને પ્રભુ અમે અર્પણ કરીએ છીએ પ્રભુ. આ દાનને સ્વીકારો અને મારું જીવનને જો અર્પણ છે પ્રભુ, શરીરને અને આત્માને પણ પ્રભુ અમે અર્પણ કરીએ છીએ, તેને સ્વીકારો. દરેકને પ્રભુ તમારા આત્મા સોંપે છે. જો પણ પ્રાર્થના વિનંતી લઈને આવે છે પ્રભુ, દરેક પ્રાર્થના વિનંતીને પ્રભુ તમે આશીર્વાદિત કરો. ફરી એકવાર તમારો સેવક સાહેબને તમારા આત્મા સોંપે છે, આભાર માને છે પ્રભુ. પ્રાર્થના તારનાર પ્રભુ ઈસુ ખ્રિસ્તના માંગે છે. આમેન. ઓ આકાશમાં નામ આવો, તમારું નામ પવિત્ર મનાવો,
મારા રાજ્ય એમાં હવે આપણે તારનાર પ્રભુ ઈસુ ખ્રિસ્તની કૃપા, ઈશ્વર પિતાનો પ્રેમ અને પ્રભુ પવિત્ર આત્માની સંગત આપણ પ્રત્યેકની સાથે તેના વાલા સર્વ લોકની સાથે હમણાંથી સદા સર્વકાળ સુધી હોજો. આમેન.